અરવલ્લી જિલ્લાના કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખ દ્વારા મોડાસાના સબલપુર ખાતેના બ્રિજનું નિરીક્ષણ કરી બ્રિજને બંધ કરવાનો આદેશ આપ્યો હતો। અરવલ્લી જિલ્લાના કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખ દ્વારા મોડાસાના સબલપુર ખાતે બ્રિજનું નિરીક્ષણ કરી બ્રિજને બંધ કરવાનો આદેશ આપ્યો હતો। આ નિરીક્ષણ દરમિયાન બ્રિજની હાલતનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જાહેર સલામતીના હિતમાં તેને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ નિર્ણય બ્રિજની માળખાગત સ્થિતિ અને સ્થાનિક રહેવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખે જણાવ્યું હતું કે સબલપુર ખાતેનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાનું નિરીક્ષણ દરમિયાન જણાવ્યું હતું, જેના કારણે તેનો ઉપયોગ જાહેર સલામતી માટે જોખમી સાબિત થઈ શકે છે। બ્રિજનું સમારકામ જેવી બાબતો માટે સંબંધિત વિભાગોને તાત્કાલિક નિર્દેશ આપવામાં આવ્યા છે। આ નિર્ણયના ભાગરૂપે સ્થાનિક વહીવટી તંત્રને બ્રિજની આસપાસ બેરિકેડ્સ લગાવવા અને વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે। નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને બ્રિજની આસપાસના સુરક્ષા નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। રોડ અને બિલ્ડિંગ વિભાગને ટ્રાફિક વ્યવસ્થાપન અને સલામતીની ખાતરી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આ અંગેની માહિતી આપવા માટે જાહેરાતો અને સૂચનાઓ પ્રસારિત કરવામાં આવી છે। કલેક્ટરશ્રીએ નાગરિકોને સહકાર આપવા અને સલામતીના નિયમોનું પાલન કરવા વિનંતી કરી છે। माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहबनी स्पष्ट सूचना पछी शुक्रवाરના દિવસે અરવલ્લીની આખી ટીમે અમે 10 ટીમ જેમાં વેરિયસ ડેપ્યુટી કલેક્ટર્સ હતા, કલેક્ટર અને ડીડીઓ પોતે હતા, એવી 10 ટીમ બનાવીને અમે દરેક બ્રિજની તપાસ કરી છે। અરવલ્લીમાં નાના મોટા પંચાયત અને સ્ટેટના મળીને લગભગ 80 જેટલા બ્રિજીસ આવેલા છે, જેમની સ્થળ તપાસ ટેકનિકલ ટીમ સાથે થઈ અને એમની ઊંડાઈપૂર્વક અમે એક રિપોર્ટ પણ એક તૈયાર કરી છે, એમાં કયા ક્રિટિકલ છે। એમાં આજે અમે સબલપુર બ્રિજ પર આવ્યા છે, જે સબલપુર પોલીસ સ્ટેશનથી ધોબીઘાટ તરફ જાય છે। આ ક્રિટિકલમાં જણાવવા આવ્યું છે અને એમાં અમે એમને ભારી વાહનો માટે બંધ કરીએ છીએ। આજે એમના જાહેરનામા કરવાના છીએ। એમાં ઓનલી 2 વ્હીલર જઈ શકે, ચેતવણીનું બોર્ડ ઓલરેડી લગાવી દીધું છે। સાથે સાથે બોર્ડર પર અણસોલ અને ઈસરી બાજુ આ પહેલેથી આ રસ્તા બંધ હતું ભારી વાહનો માટે। આ રિપેરમાં અત્યારે અપ્રૂવ થયું છે અને કામ જ્યાં સુધી ચાલુ થાય અમે ડાયવર્ઝન આપ્યું છે, તો એમાં પણ જે છે જાહેરનામા કર્યું છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। બાકી સતત અમારી ટીમો જે છે એ કોઈ પણ રસ્તા ખરાબ નહીં રહે અને જોખમી નહીં રહે, ખાસ કરીને બરસાતના સિઝનમાં, એના માટે ટીમ કટિબદ્ધ છે। રિપોર્ટર હિતેન્દ્રસિંહ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, અરવલ્લી।